ક્રોધ ચેપી રોગ છે. સામેવાળાને ક્રોધ આવે છે, 5 મિનિટ જ રિલેક્સ થઈ જવાની જરૂર છે. 5 મિનિટ માટે શાંત રહો. એક વ્યક્તિ જો શાંત રહી જાય ને 5 મિનિટ માટે, ઘણાના ક્રોધ ગયા છે. આ તમને અપનાવેલી ને અજમાવેલી દવા બતાવું છું. કેટલા લેશો ચલો કહો જોઈએ. મફત, સસ્તી છે, હાવ સસ્તી. તમારા ઘરનું જ પાણી, તમારે અમારી જોડે ના આવવું પડે. બોલો, જ્યારે સામેવાળાને ઘરનાને ક્રોધ થાય ને ત્યારે તમારે ગ્લાસમાં પાણી લઈ અને 1 ગ્લાસ મોઢામાં પાણી ભરી રાખવાનું. પાણી ભરો એટલે બોલાય તો નહીં, અને ભરી રાખવાનું પાછું. પાણી ભરીને બોલાય તો નહીં. એ 5 મિનિટ જ મહત્વની છે. એ 5 મિનિટ પસાર થઈ જાય ને બોલો, ઓલ્યા 5 મિનિટમાં ઓલ્યામનો ઉભરો નીચે બેસી ગયો હોય. ક્રોધ ચેપી રોગ છે. સામેવાળાને ક્રોધ આવે છે, 5 મિનિટ જ રિલેક્સ થઈ જવાની જરૂર છે. 5 મિનિટ માટે શાંત રહો. એક વ્યક્તિ જો શાંત રહી જાય ને 5 મિનિટ માટે, ઘણાના ક્રોધ ગયા છે. આ તમને અપનાવેલી ને અજમાવેલી દવા બતાવું છું. કેટલા લેશો ચલો કહો જોઈએ. મફત, સસ્તી છે, હાવ સસ્તી. તમારા ઘરનું જ પાણી, તમારે અમારી જોડે ના આવવું પડે. બોલો, જ્યારે સામેવાળાને ઘરનાને ક્રોધ થાય ને ત્યારે તમારે ગ્લાસમાં પાણી લઈ અને 1 ગ્લાસ મોઢામાં પાણી ભરી રાખવાનું. પાણી ભરો એટલે બોલાય તો નહીં, અને ભરી રાખવાનું પાછું. પાણી ભરીને બોલાય તો નહીં. એ 5 મિનિટ જ મહત્વની છે. એ 5 મિનિટ પસાર થઈ જાય ને બોલો, ઓલ્યા 5 મિનિટમાં ઓલ્યામનો ઉભરો નીચે બેસી ગયો હોય.